ધ્રાંગધ્રા સંસ્કાર ધામમાં બિરાજતા રૂપાળા ઘનશ્યામ મહારાજ, આ સંસ્થાના પ્રેરક સંસ્થાપક એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રામકૃષ્ણદાસ સ્વામી, ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ, વાલા ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે જંગલમાં જનમંગલ મહોત્સવનું સુંદર આયોજન થયું છે. આ ધ્રાંગધ્રા ધામ, સંસ્કાર ધામ, ધ્રાંગ એટલે આ પથ્થર અને ધરા, આ ધરામાં પથ્થર બહુ, એવું ધ્રાંગધ્રા ધામ. આ ધામની અંદર પૂજ્ય સ્વામીએ સરસ મજાના બાળ સંસ્કારો, યુવાન સંસ્કારો એને આપીને એવા મહાન ભક્તો બનાવ્યા છે. આવા પવિત્ર સંતો, સંત મંડળ, કેવા એક પછી એક એવા સંત જુઓ, એવા સાધુગણયુક્ત સંતોનું એક મંડળ તૈયાર કર્યું છે. વાલા ભક્તજનો, દરેક સંતોએ ખૂબ વાતો સારી કરી કે જે આપણે તાદૃશ્ય દેખાય છે. પૂજ્ય સ્વામીએ અહીંયા રહીને 25 વર્ષ થયા, અહીંયા અનેક સંતો ભક્તોને સુખ આપ્યું છે. દેશ વિદેશમાં રહી ફરી અને એવા ભક્તો તૈયાર કર્યા છે. વાલા ભક્તો, આ સંસ્થાના માધ્યમથી અનેક બાળકો, યુવાનો સંસ્કાર પામી અને ભગવત ધામ સુધી પહોંચે એવા સંસ્કાર આપ્યા છે. જો કોઈ કારણ હોય તો ખરેખર ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. સ્વામીનું જીવન એવું છે, મૌન જીવન છે અને થોડું બોલે પણ કાર્ય એમનું વિશાળ કાર્ય છે. આ જોતા આજે પહેલા દિવસે દરેકના હૃદયમાં ખૂબ ખૂબ આનંદ છે. એ આ યજમાનોને પણ એટલો બધો આનંદ છે કે અમારી આપેલી સંપત્તિ, અમારું આપેલું દાન આજે સાર્થક દેખાય છે, સાર્થક દેખાય છે. આવા યજમાનો, મુખ્ય યજમાન, સહયજમાન, કથાના યજમાન, બધા યજમાનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. પૂજ્યપાદ સ્વામી, એમનું સંત મંડળ સાધુગુણયુક્ત સંપન્ન છે. એવા સંતો દ્વારા સરસ મજાના કાર્યો થાય અને આ સંસ્થા દ્વારા અનેક બાળકોને, યુવાનોને સારા સંસ્કાર પ્રાપ્ત થાય, એ ભગવાન શ્રીના ચરણ પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.